અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા રબારિકા ગામે સિંહના હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ગામના રહેવાસી રવજીભાઈ સેંજલિયા પોતાના ઘરે બ્લેન્કેટ ઓઢીને સૂતા હતા ત્યારે મોડી રાત્રે સિંહ ત્યાં આવી ચઢ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર સિંહે બ્લેન્કેટ પર મોઢું મારી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે અંદર માણસ હોવાની જાણ થતાં સિંહ ત્યાંથી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં વૃદ્ધને માથાના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ રબારિકા ગામે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટનાની પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. અમારું ગામ રબારિકા, તાલુકો ખાંભા, અને રવજીભાઈ ઝવેરભાઈ સેંજલિયા ની ઘરે હું એનો દીકરો બોલું છું. અહીંયા ઘરે આવીને 3:30 વાગે સિંહે અચાનક મારા પપ્પા ઉપર હુમલો કર્યો છે અને જંગલ ખાતાવાળા એવું કહે છે કે આમાં કોઈ પ્રૂફ નથી કે હાવજે હુમલો કર્યો એવું, પણ અહીંયા જોતા એવું લાગે છે કે જોઈને ગામજનોએ કીધું કે નહીં હાવજ જ છે, તો જંગલ ખાતાવાળા એનો બચાવ કરે છે. અને જંગલ ખાતાવાળાને એવું જણાવવા માગું છું કે આ હિંસક પ્રાણીનો, આ માનવભક્ષી પ્રાણીનો એ પાંજરે પૂરી અને સહી સલામત જગ્યાએ મૂકે. અને અમારે અહીંયા જો ઘરે હાવજ ઘરી જતા હોય, સિંહ ઘરી જતા હોય, અચાનક હુમલો કરી જતા હોય, તો અમારે સીમમાં કઈ રીતે જવું, અમારી પણ સુરક્ષા જંગલ ખાતાવાળા આપે. અને કદાચને આમાં કાંઈ ન છું, આતાને ઈજા તો થઈ છે, પણ હવે દવાખાને જઈએ છીએ, પછી આમાં વાડીએ જતા કોઈ જંગલ ખાતાવાળું સુરક્ષા આપે એવી જંગલ ખાતાવાળા પાસે આપણે માગણી કરીએ. એવો અમારો આમ હેતુ છે કે જંગલ ખાતાવાળા થોડીક અમને મદદ કરે અને સહાય કરે કે ભાઈ સિંહ તમને રંજાડશે નહીં અને જંગલ ખાતું આવા હિંસક પ્રાણીને પાંજરે પૂરી અને એની રીતે સલામત સ્થળે મૂકે.